સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 કાષ્ઠખંડ લાકડાનો ટુકડો ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય એમાં કોઈ કર્તા કૃતિ છે નહીં, એની આપણે સમજૂતી જોઈ. હવે આપણે એ પાઠને શબ્દસહ ભાષાંતર શીખીશું કે લાકડાના ટુકડાના વિઘ્નની સાથે મનુષ્યના 4 વિઘ્નો સરખાવેલા છે. એ પાઠનું શબ્દસહ ભાષાંતર આપણે જોઈએ. ગંગા તીરે, ગંગા નદીના કિનારે, ગંગા તીરે, ગંગા નદીના કિનારે. તીર એટલે કિનારો અને ગંગા એટલે ગંગા નદી. બે શબ્દોને નોની નુના પ્રત્યયથી જોડવામાં આવે છે. ગંગા નદીના કિનારે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ગંગા નદીના કિનારે એકઃ ગુરુ, એક ગુરુ, શિષ્યેણ સહ, શિષ્ય સાથે, શિષ્યેણ સહ, શિષ્યેણ એમાં મૂળ શબ્દ છે શિષ્ય. શિષ્ય એવું બોલીએ એટલે અકારાંત થાય. અકારાંત પુલ્લિંગનું આપણે કોષ્ટક જોઈએ વિભક્તિનું તો રામ પ્રમાણે રામેણ એના આધારે શિષ્ય તો શિષ્યેણ તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2 અને પાઠ 3 એ બેની અંદર આપણે ઉપપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યા આવેલી. યદ ભવિષ્ય વિનશ્યતિ વાર્તાની અંદર પણ આ ઉપપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યા હતી કે અનાગત વિધાતા પરિજનેન સહ, અહીંયા પણ સહ છે. પરિજનેન તૃતીય વિભક્તિ પ્રમાણે હતું. પરિજનેન સહ નિષ્ક્રાંત એટલે પરિવાર સાથે નીકળ્યો. ત્યારે આપણે શીખી ગયા કે સહ સાર્ધમ શાકમ સમમ, સહ સાર્ધમ શાકમ સમમ આ અવ્યયની સાથે હંમેશા તૃતીય વિભક્તિનું જ રૂપ હોય અને એવી ખાલી જગ્યા એટલે ઉપપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યા જે પરીક્ષામાં 1 માર્ક્સ આધારિત પૂછાય છે. તો અહીંયા પણ શિષ્યેણ સહ એટલે શિષ્ય સાથે ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે. સહ સાર્ધમ શાકમ સમમ અવ્યયની સાથે હંમેશા તૃતીય વિભક્તિ આવે એટલે સહની આગળ ખાલી જગ્યા હોય તો એ ખાલી જગ્યાની અંદર તૃતીય વિભક્તિનો જ શબ્દ હોય. પરિજનેન સહ એ બીજા પાઠમાં હતું. ત્રીજા પાઠમાં હતું મિત્રેહી સમમ, એમાં શબ્દ હતો સમમ. સમમ એટલે પણ સાથે. મિત્રેહી એ તૃતીય વિભક્તિનો શબ્દ છે. મિત્ર મૂળ શબ્દ મિત્ર, અકારાંત પુલ્લિંગ અને તૃતીય વિભક્તિ બહુવચન પ્રમાણે રામેહી એના આધારિત મિત્રેહી. તો આ રીતે બે પાઠની અંદર અને ચોથા પાઠમાં પણ પાઠના જે છેલ્લે શ્લોક આવે છે એની છેલ્લી લીટીમાં આપેલું છે કે સૂર્યાંશુ બિહી, સૂર્યના કિરણોની સમમ સાથે, એમાં પણ સમમ વાળી ખાલી જગ્યા હતી. સૂર્યાંશુ બિહી એ તૃતીય વિભક્તિનો શબ્દ છે. સૂર્યાંશુ બિહી, સૂર્યાંશુ ઉકારાંત પુલ્લિંગ આધારિત તૃતીય વિભક્તિ બહુવચન. સૂર્યાંશુ બિહી સમમ, સમમની સાથે પણ તૃતીય વિભક્તિ આવે અને અહીં આવે છે શિષ્યેણ સહ, સહ સાર્ધમ શાકમ સમમ અવ્યયની સાથે તૃતીય વિભક્તિ આવે જેને કહેવાય ઉપપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યા. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે વર્તમાન આશિત, વર્તમાન એટલે ફરવું, ફરતા હતા. આશિત એટલે હતા, ફરતા હતા. વર્તમાનનો અર્થ થાય ફરતા. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. સહ તે જલ પ્રવાહેણ સહ, જલ પ્રવાહેણ પાણીના પ્રવાહ સાથે, પાણીનો પ્રવાહ ષષ્ઠી તત્પુરુષ સમાસ. પાણીના પ્રવાહ સાથે નિયમાનમ, નિયમાનમ એટલે લઈ જવાતા, નિયમાનમ એટલે લઈ જવાતા, પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા. કંચન કોઈ એક, કંચનનો અર્થ થાય કોઈ એક. કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને
દર્શ્યન બતાવતા, દર્શન એટલે બતાવવું, બતાવતા શિષ્યમ આહ, શિષ્યને કહ્યું, આહ એટલે કહ્યું, અહીંયા સંધિ છૂટી પડે, શિષ્યમ પ્લસ આહ, શિષ્યને કહ્યું. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું. ગુરુ અને શિષ્ય બંને ગંગા નદીના કિનારે ફરતા હતા. એમાં ગુરુ છે એ આ લાકડાના ટુકડાને જુએ છે, એટલે એ લાકડાના ટુકડાને બતાવી અને એને શિષ્યને કહ્યું. શું કહ્યું? અહમ, હું, જલ પ્રવાહેણ સહ, પાણીના પ્રવાહ સાથે, સમુદ્ર, સમુદ્રમાં, પ્રાપ્સ્યતિ, પહોંચવું, પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે. પરંતુ આ જે લાકડાનો ટુકડો છે એ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે. અહીંયા અહમ નહીં પણ આવશે અયમ. અયમ એટલે આ, અયમ એટલે આ એટલે કે લાકડાનો ટુકડો. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે. પ્રાપ્સ્યતિ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. મી વહ મહ સી થ થ તી તહ અંતિ. અહીંયા પણ જુઓ સહ આવ્યું. હમણાં આપણે જોયું કે સહની સાથે તૃતીય વિભક્તિનું રૂપ હોય, તો અહીંયા પણ સહની સાથે જલ પ્રવાહેણ તૃતીય વિભક્તિ પ્રમાણે છે. જલ પ્રવાહેણ, પરિવારેણ, શિષ્યેણ, રામેણ એ તૃતીય વિભક્તિ પ્રમાણે લખાય. મૂળ શબ્દ જલ પ્રવાહ, જલ પ્રવાહેણ, જલ પ્રવાહ અકારાંત પુલ્લિંગ અને જલ પ્રવાહેણ એટલે તૃતીય વિભક્તિ એકવચન. ઉપપદ વિભક્તિ પ્રયોગ વડે ખાલી જગ્યામાં પૂછાઈ શકે. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પ્રાપ્સ્યતિ, પહોંચશે. કોણ? તો કે લાકડાનો ટુકડો. પરંતુ ગમન માર્ગે, જવાના માર્ગે, લાકડાના ટુકડાનો જે જવાનો માર્ગ છે એ જવાના માર્ગે, ગમન માર્ગ, જવાનો માર્ગ, ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. પરંતુ જવાના માર્ગે તીરે સંલગ્નતા, સંલગ્નતા એટલે જોડાણ, કિનારા પરનું જોડાણ. તીરે એટલે કિનારા પરનું, તીર એટલે કિનારો, પરંતુ જવાના માર્ગ પર કિનારા પરનું જોડાણ. ભારાધિક્યન, ભારે અધિકતાને કારણે, ભારાધિક્યન એટલે ભારે અધિકતાને કારણે, જલે પાણીમાં, નિમગ્નતા એટલે ડૂબવું, નિમગ્નતાનો અર્થ થાય ડૂબવું. ભારે અધિકતાને કારણે પાણીમાં ડૂબવું. આવર્તપાતતા, આવર્ત એટલે વમળ, વમળ એટલે આમ જેમ ગોળ ગોળ ફર્યા કરે, પાણી છે આમ ગોળ ગોળ ફર્યા કરે એને કહેવાય વમળ. વમળમાં પડવું. પાતતા એટલે પડવું, વમળમાં પડવું, વમળમાં પડવું. વચ્ચે પ્રત્યય છે માં, માં પર ઉપર અંદર એટલે સપ્તમી તત્પુરુષ સમાસ થાય. જેમ નોની નુના હોય તો ષષ્ઠી થાય, એમ માં પર ઉપર અંદર શબ્દ હોય એવા પ્રત્યયો બે શબ્દોની વચ્ચે હોય તો સપ્તમી તત્પુરુષ સમાસ બને. આવર્ત પાતતા સપ્તમી તત્પુરુષ સમાસનો શબ્દ છે. વમળમાં પડવું. અને નદી જલ વિયોગ, અહીંયા સંધિ છૂટી પડે, નદી જલ વિયોગ પ્લસ ચ પ્લસ ઇતિ. ચ એટલે અને નદી જલ વિયોગ, નદીના પાણીથી વિખૂટા પડવું. ઇતિ એમ. ચત્વારઃ ચાર, વિઘ્નઃ વિઘ્નો, ન ભવેયુઃ ન હોય, તદા એવ ત્યારે જ. લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચી શકે પણ ક્યારે? જો એને આ ચાર વિઘ્ન ન નડે તો. ક્યાં ચાર વિઘ્ન? તો કે જવાના માર્ગ પર
કિનારાનું જોડાણ, નદી અને સમુદ્ર વચ્ચેનો જે કિનારો હોય એનું જોડાણ, ભારે અધિકતાને કારણે, ભારના કારણે ડૂબવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું, આ ચાર વિઘ્નો ન હોય ત્યારે જ એ સમુદ્ર સુધી પહોંચી શકે છે. નદી જલ વિયોગ, નદીના પાણી, નદીનું પાણી ષષ્ઠી તત્પુરુષ સમાસ બને અને આખો શબ્દ હોય નદીના પાણીથી વિખૂટા પડવું, નદીના પાણીથી વિખૂટા પડવું, વચ્ચે પ્રત્યય આવે થી, થી થકી વડે દ્વારા હોય તો તૃતીયા તત્પુરુષ સમાસ થાય. પણ થી પરથી માંથી જેવા પ્રત્યય હોય તો પંચમી તત્પુરુષ સમાસ થાય. જો બે વસ્તુ વ્યક્તિ કાંઈ પણ હોય એ બે છૂટા પડતા હોય તો પંચમી આવે અને બે વસ્તુ વ્યક્તિ એના વડે કંઈ કાર્ય થતું હોય ત્યારે તૃતીયા તત્પુરુષ સમાસ આવે. થી પ્રત્યય છે તૃતીયામાં પણ આવે અને પંચમી વિભક્તિની અંદર પણ આવે. પણ પંચમીની અંદર છૂટા પડવાનું હોય જ્યારે તૃતીયામાં એના વડે કાર્ય થતું હોય. અહીંયા નદીના પાણીથી છૂટું પડાય, વિખૂટું પડાય છે એટલે અહીંયા જે થી પ્રત્યય છે પંચમી વિભક્તિનો છે એટલે નદી જલ વિયોગઃ પંચમી તત્પુરુષ સમાસ બનશે. કારણ કે નદીના પાણી વડે વિખૂટું નથી પડાતું, નદીના પાણીમાંથી વિખૂટું પડાય છે, નદીના પાણીમાંથી છૂટું પડાય છે. એટલા માટે નદી જલ વિયોગઃ પંચમી તત્પુરુષ સમાસ બનશે. આવર્ત પાતતા સપ્તમી તત્પુરુષ સમાસ થશે. કાષ્ઠખંડ, ગંગા તીરે, ગમન માર્ગે એ ષષ્ઠી તત્પુરુષ સમાસના શબ્દો છે. ચત્વારઃ વિઘ્નાઃ એ સંખ્યાપૂર્વક ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે. આપણે પાંચમા પાઠની અંદર પણ જોઈ ગયા. એકઃ શક્તિ કુમારઃ શ્રેષ્ઠી પુત્રઃ. એકઃ એ સંખ્યાપૂર્વક ખાલી જગ્યામાં પૂછાઈ શકે. મયા પણ ચત્વારઃ વિઘ્નાઃ. આયા સંધિ છૂટી પડે એટલે બને ચત્વારઃ પ્લસ વિઘ્નાઃ. ખાલી જગ્યાની અંદર આવે ચત્વારઃ. આ ચત્વારઃ પુલ્લિંગ પ્રમાણે છે, પુલ્લિંગ પ્રથમા વિભક્તિ પ્રમાણે, અને ચાર હોય એ હંમેશા બહુવચનમાં જ આવે. એક સંખ્યા એકવચનમાં આવે, બે સંખ્યા દ્વિવચનમાં આવે અને બે થી વધારે 3 4 5 6 એ બધી જ સંખ્યાઓ બહુવચનની અંદર આવે. તો વિઘ્નમાં શબ્દ છે એ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન છે. તો ખાલી જગ્યા પછી જે લિંગ વચન હોય એ લિંગ વચન આધારિત જ સંખ્યા મૂકવામાં આવે છે. તો વિઘ્નાઃ રામાઃ પ્રમાણે પ્રથમા બહુવચન થાય, પુલ્લિંગ છે. મૂળ શબ્દ છે વિઘ્ન અકારાંત પુલ્લિંગ, એમાં આ ચત્વારઃ પણ પુલ્લિંગ શબ્દ છે, પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. તો એ સંખ્યાપૂર્વક ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે. ભવેયુઃ અહીંયા આપણે સમજી ગયા કાળની અંદર કે જ્યાં એ હોય ત્યાં આપણે પ્રત્યય સમજવો ઈ, એટલે અહીંયા પ્રત્યય બને ઈયુઃ. ઈયુઃ પ્રત્યય વિદ્ય અન્ય પુરુષ બહુવચનની અંદર આવે. ઇયમ ઇયુ ઇમ, ઇસ ઇતમ ઇત, ઇત ઇતામ ઈયુઃ. વિદ્ય પરસ્મૈપદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે ભવેયુઃ. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું. આ અયમ એટલે આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગ પર કિનારા પરનું જોડાણ ભારાધિક્યેન ભારે અધિકતાને કારણે જલે નિમગ્નતા પાણીમાં ડૂબવું, આવર્ત પાતતા વમળમાં પડવું, અને નદી જલ વિયોગઃ નદીના પાણીથી વિખૂટા પડવું, ઇતિ એમ ચત્વારઃ વિઘ્નાઃ ચાર વિઘ્નો ન ભવેયુઃ ન હોય તદા એવ ત્યારે જ. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા.
તે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગ પર કિનારાનું જોડાણ, ભારે અધિકતાને કારણે પાણીમાં ડૂબવું, કમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું આ 4 વિઘ્ન ન હોય તો જ. ગુરુ અગ્રે સંધિ છૂટી પડે ગુરુ પ્લસ અગ્રે. ગુરુ શિષ્યમ શિષ્યને અગ્રે આગળ ઉપદિશતી ઉપદેશ આપે છે. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. ઉપદિશતી વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. વયમ આપણે સર્વે બધા માનવાહા માનવો અપી પણ આપણે બધા માનવો પણ કાષ્ઠખંડાઈવ લાકડાના ટુકડા જેવા છીએ. માનવોને કોની સાથે સરખાવેલા છે? લાકડાના ટુકડા સાથે. આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ આપણું. અસ્માકમ અસ્મત સર્વનામ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે. આપણું. આપણું જીવનમેવ જીવન નદી નદી છે. આપણું જીવન નદી છે. મનુષ્ય લાકડાનો ટુકડો. મનુષ્યનું જે જીવન છે એને નદી સાથે સરખાવેલું છે. પરિવાર પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર તેમાં સ્નેહરૂપમ સ્નેહરૂપી જલમ વહતી જળ વહે છે. તેમાં સ્નેહરૂપી જળ વહે છે. વહતી પ્રત્યય વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન. સ્વકીય પોતાના પરિવારે પરિવારમાં મૂળ શબ્દ પરિવાર અકારાંત સપ્તમી વિભક્તિ એકવચન. પોતાના પરિવારમાં જીવનમ જીવન જીવંતઃ જીવતા કાષ્ઠરૂપા લાકડા રૂપે વયમ આપણે સુખપૂર્ણમ સુખથી ભરેલા. પૂર્ણમ એટલે ભરેલા. સુખથી ભરેલા. થી થકી વડે દ્વારા પ્રત્યય હોય. બે શબ્દો થી થકી વડે દ્વારા પ્રત્યયથી જોડાય ત્યારે તૃતીયાંત તત્પુરુષ સમાસ થાય. સુખમાંથી ભરેલા નહીં પણ સુખ વડે ભરેલા. સુખથી ભરેલા. સુખ છે એટલે એનું જીવન આખું ભરેલું છે. સુખમય છે એટલે સુખ મળે છે એટલે એનું જીવન ભરેલું છે. સુખ અને ભરેલું શબ્દ છૂટા પડતા નથી. જેમ અહીંયા નદીના પાણીથી છૂટું પડાતું હતું, નદીના પાણીથી વિખૂટા પડવું, તો એ પંચમી તત્પુરુષ સમાસ થાય. પણ અહીંયા છૂટું નથી પડવાનું. અહીંયા સુખ છે તો એનું જીવન ભરેલું છે એટલે સુખ વડે ભરેલું, સુખથી ભરેલું એટલે અહીંયા તૃતીયા તત્પુરુષ સમાસ બનશે. સુખથી ભરેલા સંસારરૂપમ સંસારરૂપી સમુદ્રમ સમુદ્રને અવશ્ય પ્રાપ્તુમ શક્નમ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ જો ચત્વારઃ વિઘ્નાઃ ન ભવંતિ 4 વિઘ્નો ન હોય તો. ભવંતિ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. તિતઃ અંતિ. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડા રૂપે આપણે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ જો 4 વિઘ્ન ન હોય તો. પ્રાપ્તુમ તુમ પ્રત્યય હેત્વત કૃદન. ત્વાત્ય ય હોય તો સંબંધ ભૂત કૃદન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુવ્રીહી સમાસ પણ આગળ જોઈ ગયા છે. ઘણા શબ્દો બહુવ્રીહી સમાસના પણ આપણે આવી ગયા છે. બહુવ્રીહી સમાસ કેવી રીતે બને તો કે શબ્દ સમૂહ હોય તો એક વિશેષણ અને એક વિશેષ્યથી બનતો જે શબ્દ છે અને શબ્દ સમૂહ બને અને આખો શબ્દ કોઈ બીજા માટે વપરાય ત્યારે એ બહુવ્રીહી સમાસ થાય. ઘણી વખત એવું થાય કે આપણે શબ્દ સમૂહ બનાવતા આવડતું નથી, તો ઘણા શબ્દો એવા પણ છે કે તમે એને ઉત્તરપદ તરીકે જો તો પણ તમે એને બહુવ્રીહી સમાસ તરીકે લખી શકો. તો આ આખા પાઠની અંદર જે શબ્દમાં છેલ્લે ઉત્તરપદની અંદર રૂપ જેવા શબ્દ આવે, જે શબ્દમાં ઉત્તરપદની અંદર
રૂપ અને આદિ જેવા શબ્દ હોય અને એ શબ્દ કોઈ બીજા માટે વપરાતો હોય એટલે કે શબ્દ સમૂહ બનતો હોય ત્યારે બહુવ્રીહી સમાસ થાય. આ આખા પાઠની અંદર રૂપ આદિ જેવા શબ્દો ઘણા બધા હશે અને એ શબ્દમાં શબ્દ સમૂહ જ બને છે એટલા માટે એવા શબ્દો છે ત્યારે બહુવ્રીહી સમાસનો શબ્દ થાય. આપણે આગળ બીજા પાઠની અંદર પણ બહુવ્રીહી સમાસ જોઈ ગયા કે પ્રત્યુત્પન્નમતી જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બહુમત્સ્ય. બહુ આ તળાવ ઘણા બધા માછલાઓ વાળું છે. બહુમત્સ્યાહા. બહુ એટલે ઘણા અને મત્સ્યાહા એટલે માછલા. ઘણા બધા માછલાઓ વાળું તળાવ જેમાં ઘણા બધા માછલા છે તેવું તળાવ બહુવ્રીહી સમાસનો શબ્દ છે. એવા ઘણા બધા શબ્દો આપણે જોઈ ગયા છીએ. એવી જ રીતે ચોથા પાઠની અંદર પણ ધૃતરાષ્ટ્ર તો કે જે રાષ્ટ્રને ધારણ કર્યું છે તે ચક્રપાણી જેના હાથમાં ચક્ર છે તે ચક્રાયુધ જેનું આયુધ ચક્ર છે તે એવા શ્રી કૃષ્ણ. યુધિષ્ઠિર જે યુદ્ધમાં સ્થિર છે તે એવા યુધિષ્ઠિર. ઘટોત્કચ જેનું માથું ઘડા જેવું છે તે નિશાચરા જે રાત્રે ફરનારા છે તે એવા રાક્ષસો. એવા શબ્દો જે શબ્દ સમૂહ બનતા હોય અને બીજા માટે વપરાતા હોય ત્યારે આપણે બહુવ્રીહી સમાસનો શબ્દ થાય. પણ ઘણી વખત એવું પણ બને કે શબ્દ સમૂહ બનાવતા નથી આવડતું તો છેલ્લે ઉત્તરપદ તરીકે રૂપ આદિ જેવા શબ્દ જોઈને પણ તમે કરી શકો કે રૂપ આદિ જેવા શબ્દ હોય તો બહુવ્રીહી સમાસ થાય. પણ છેલ્લે રૂપ આદિ જેવા શબ્દ હોય તો બહુવ્રીહી સમાસ થાય પણ એ શબ્દ સમૂહ બનવો જોઈએ. આપણા બધા જ પાઠની અંદર છેલ્લે રૂપ આવતું હોય એવા શબ્દ બહુવ્રીહી સમાસના જ છે. પણ 19મો પાઠ સત્ય મયુર જે નાટક છે અને એની અંદર એક શબ્દ આવે મયુર રૂપમ. એ જે શબ્દ છે એ બહુવ્રીહી સમાસનો નથી. બાકી બધા જ શબ્દો છેલ્લે ઉત્તરપદ તરીકે રૂપ આવતું હોય એવા બહુવ્રીહી સમાસના જ શબ્દો છે અને બીજા માટે જ વપરાયેલા છે. પણ એક જ શબ્દ છે મયુર રૂપ. એનું ગુજરાતી થાય મોર જેવો એમ નહીં પણ મોરનું રૂપ. એ બે શબ્દોને નોની નુના પ્રત્યયથી જોડે છે. મોરનું રૂપ એટલે એમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. બાકી બધા જ રૂપવાળા શબ્દ એ બહુવ્રીહી સમાસના જ શબ્દો છે. તો અહીંયા આપણે આવી ગયું સ્નેહ રૂપ. સ્નેહ જેવા તેમાં સ્નેહરૂપી જળ વહે છે. જેમાં સ્નેહરૂપી જળ વહે છે તે શબ્દ સમૂહ પણ બને છે અને છેલ્લે રૂપ છે તો સ્નેહરૂપ બહુવ્રીહી સમાસ. પ્રવાહરૂપ પરિવાર પ્રવાહરૂપ છે. પ્રવાહરૂપ બહુવ્રીહી સમાસ. કાષ્ઠરૂપા બહુવ્રીહી સમાસ. તો સંસારરૂપ બહુવ્રીહી સમાસ. તો છેલ્લે રૂપ આદિ જેવા શબ્દ હોય ત્યારે બહુવ્રીહી સમાસ થશે. આ રીતે પણ તમે એને યાદ રાખી શકો. જીવનમાં કીદૃશાહ કેવા વિઘ્નો ભવંતી હોય છે. ઇતિ એમ શિષ્યઃ અપૃચ્છત શિષ્યએ પૂછ્યું. જીવનમાં કેવા વિઘ્ન હોય છે એમ શિષ્યએ પૂછ્યું. ભવંતી પ્લસ ઇતિ સંધિ છૂટી પડે. ભવંતી વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. અપૃચ્છત યસન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. આપણે એને સ્મનો પ્રયોગ કરવો હોય તો યસન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનની જગ્યાએ આપણે વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય તી મૂકીએ કે પૃચ્છતી તો એ સ્મનો પ્રયોગ બની જાય. પૃચ્છતી સ્મ. તો આ થયો સ્મનો પ્રયોગ. જીવનમાં કેવા વિઘ્ન હોય છે એમ શિષ્યએ પૂછ્યું. ગુરુ સમ ઉપાધિસ્ત ગુરુએ ઉપદેશ આપ્યો. નદી રૂપે આમાં રૂપ છે એટલે બહુવ્રીહી સમાસ. નદી રૂપે જીવનમાં આહાર નિદ્રા ભયાદય. જો અહીંયા આદિ શબ્દ છે એ વિભક્તિ પ્રમાણે આદય આદો આદિના એ રીતે પણ લખી શકાય. એનું ગુજરાતી હોવું જોઈએ વગેરે એટલે બધા જ. આપણે બહુવ્રીહી સમાસનો નિયમ છે
કે એ જે શબ્દ છે એ કોઈ બીજા માટે વપરાય, કોઈ ત્રીજા વ્યક્તિ માટે, ત્યારે બહુવ્રીહી થાય. પણ આ તો વગેરે એટલે કે બધા જ માટે વપરાય છે, તો એ શબ્દ બહુવ્રીહી જ સમાસ કહેવાય. આદિયઃ એટલે જો આહાર નિદ્રા ભયાદયઃ એ આખો શબ્દ હોય તો બહુવ્રીહી સમાસનો શબ્દ કહેવાય. પણ છેલ્લે આદય શબ્દ નીકળી જાય અને ખાલી ભય આવે, આહાર નિદ્રા અને ભય, તો એ ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. ગુજરાતીમાં આદય એટલે કે વગેરે આવી જાય તો જ બહુવ્રીહી થશે, અને છેલ્લે આદય શબ્દ ન હોય તો આહાર નિદ્રા અને ભય એમ જ હોય તો એ ઇતરેતર દ્વંદ્વ સમાસ બને. ગુરુ ઉપદેશ આપ્યો નદી રૂપે જીવનમાં આહાર નિદ્રા ભય. આપણું જીવન છે એના રૂપ છે નદી રૂપ, એમાં આહાર નિદ્રા ભય વગેરે તીરભૂતા સંતિ કિનારા જેવા છે. કિનારા જેવા શું છે તો કે આહાર નિદ્રા અને ભય. જે કિનારા જેવા છે તે તીરભૂતા બહુવ્રીહી સમાસ, કારણ કે એમાં શબ્દ સમૂહ બને છે. તીરભૂતા કિનારા જેવા, જે કિનારા જેવા છે તે શું કિનારા જેવું છે તો કે આહાર નિદ્રા અને ભય. લાકડાનું કિનારાનું જોડાણ અને મનુષ્યનું આહાર નિદ્રા અને ભયનું સેવન. તીરેષુ શલગંતા કિનારા પરનું જોડાણ, શલગંતા આગળ પણ આપણે આવી ગયું જોડાણ. કિનારા પરનું જોડાણ એટલે આહાર નિદ્રા ભય આદિના વગેરેના સેવને સેવનમાં સતતમ પ્રવૃત્તિ સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતઃ હકીકતમાં તો આહાર આદય આહાર વગેરે. આહાર આદય, જો અહીંયા આદય આદિ પરથી આવ્યું આદય એટલે વગેરે. આહાર વગેરે તો અહીંયા પણ બહુવ્રીહી સમાસ બને. આહાર વગેરે માત્ર આહારની વાત નથી કરી, આહાર નિદ્રા ભય બધું જ આવી જાય છે, એટલે એ પણ બહુવ્રીહી સમાસ થશે. આહાર વગેરે સેવનીયાઃ ભવંતી સેવવા જોઈએ. કહે છે કે આહાર વગેરેનું સેવન કરવું જોઈએ. આહાર નિદ્રાનું સેવન ન કરીએ તો મનુષ્ય જીવી શકે નહીં. સેવનીયાઃ અનિયાઃ વિદ્યુત કૃદંત બને. તથાપિ તો પણ તત્ર તેમાં સતતમ સતત શલગંતા જોડાયેલા રહેવું. વિઘ્ન એવ વિઘ્ન જ છે. આહાર વગેરેનું સેવન કરવું જોઈએ પણ એમાં આપણે સતત જોડાયેલા રહેવું. આખો દિવસ આહાર કરીને ઊંઘ કરીએ તો એ શું બને છે? વિઘ્નરૂપ બને છે. આહાર નિદ્રા ભયાદિષુ આહાર નિદ્રા ભય વગેરેમાં સતતમ સતત પ્રવૃત્તિ રૂપ પ્રવૃત્ત રહેવું. આહાર નિદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું. એ જો ચેતનું ગુજરાતી થાય જો. એ જો વિઘ્ન ભવતી વિઘ્ન બને. એ જો વિઘ્ન બને તો કાષ્ઠખંડારૂપઃ લાકડાના ટુકડા રૂપે વયમ આપણે સુખરૂપમ સુખરૂપી સમુદ્રમ સમુદ્રને પ્રાપ્ત ન શકનોમી પ્રાપ્ત કરી શકતા નથી. અહીંયા કાષ્ઠખંડ રૂપઃ પ્રવૃત્તિ રૂપ સુખ રૂપ એ બધા ત્રણે ત્રણ શબ્દમાં છેલ્લે રૂપ આવે છે. તો રૂપ હોય તો એ પછી રૂપઃ હોય રૂપમ હોય એ વિભક્તિ પ્રમાણે ગમે તેમ હોય પણ રૂપ હોય અને શબ્દ સમૂહ હોય એટલે બહુવ્રીહી સમાસ થાય. કાષ્ઠરૂપ બહુવ્રીહી સમાસ, સુખરૂપ બહુવ્રીહી સમાસ, પ્રવૃત્તિ રૂપ બહુવ્રીહી સમાસ. આ જે છે એ પહેલું વિઘ્ન બતાવેલું છે. જીવનમાં કેવા વિઘ્ન હોય છે એમ શિષ્યએ પૂછ્યું. ગુરુએ ઉપદેશ આપ્યો નદી રૂપે જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે કિનારા જેવા છે. કિનારા પરનું જોડાણ એટલે આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં તો આહાર વગેરેનું સેવન કરવું જોઈએ. આહાર નિદ્રાનું સેવન હોવું જોઈએ પણ તો પણ તેમાં આપણે સતત જોડાયેલા રહીએ તો એ વિઘ્ન જ છે. આખો દિવસ આહાર અને નિદ્રામાં જોડાયેલા રહીએ તો એ બને વિઘ્ન. આહાર નિદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્ન ભવતી વિઘ્ન
તો લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત ન શકનોને કરી શકતા નથી. આખું એક વખત આપણે ભાષાંતર જોઈ લઈએ. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગ પર કિનારાનું જોડાણ, ભારે અધિકતાને કારણે પાણીમાં ડૂબવું, વમણમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું, આ 4 વિઘ્ન ન હોય ત્યારે જ ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. અગ્રે એટલે આગળ. આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહ રૂપ છે. તેમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડા રૂપે આપણે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, જો 4 વિઘ્ન ન હોય તો. જીવનમાં કેવા વિઘ્ન હોય છે એમ શિષ્યએ પૂછ્યું. અપૃચ્છત પૂછ્યું. ગુરુએ ઉપદેશ આપ્યો. નદી રૂપે જીવનમાં આહાર, નિદ્રા, ભય વગેરેના કિનારા જેવા છે. તીર ભૂતા કિનારા જેવા. છેલ્લે ભૂતા, ભૂતાની, ભૂતાવા, ભૂતો એવા પણ શબ્દો છેલ્લે હોય તો બહુવ્રીહી સમાસ થાય, કારણ કે શબ્દ સમૂહ બને છે. કિનારા જેવા, જે કિનારા જેવા છે તે. કિનારા પરનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, તો પણ તેમાં સતત જોડાયેલા રહેવું વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું જો વિઘ્ન બને તો લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. શબ્દશઃ ભાષાંતર તમારી નોટબુકમાં જે 200 પેજની નોટબુક બનાવેલી છે તેમાં પાઠનું ભાષાંતર, સ્વાધ્યાય, ટૂંકનોંધ એ બધું લખવું અને 100 પેજની નોટની અંદર વ્યાકરણનું જે કંઈ આવે એ લખવાનું થશે. તો શબ્દશઃ ભાષાંતર તૈયાર કરી લો. અસ્તુ.